બાબત માટે વિનંતી કરવા માંગુ છું કે મને તમે તમારી દીકરી બનાવશો. બસ લોકોએ રૂપિયા તો ખૂબ દીધા, પણ બધું મળ્યું જગતની માલિકો. પણ આ કાર્યક્રમમાંથી મને અનેક દીકરા અને દીકરીઓ પણ મળી રહ્યા છે. એ મારા માટે મારા મા બાપના આશીર્વાદ છે, એટલું યાદ રાખજો. જે પણ બેને લખ્યું હોય એને જરૂર કહું છું, દીકરી બનાવવાની મારે જરૂર નથી બેન, તું દીકરી જ છો. અને એટલા બધા જનમેદનીની વચ્ચે તારે આ ચિઠ્ઠી લખવાની એક સંસ્કાર પ્રત્યેની જે તે હિંમત કરી છે એ બદલ પરમાત્માને આશીર્વાદ આપો. અરે પરમાત્માને પ્રાર્થના કરું છું કે જો તારા લગ્ન થઈ ગયા હોય તો તને પરમાત્મા અઢળક સુખ આપે, અને જો લગ્ન ન થયા હોય તો તને ખૂબ સુંદર સંસ્કારી પરિવાર મળે, અને તું તારા બાપનું અને તારા સાસરા પક્ષનું બંનેનું નામ રોશન કર. એવા એક બ્રાહ્મણ તરીકે હું આશીર્વાદ આપું છું. સાહેબ, એવી છોકરીઓ ચિઠ્ઠી લખી છે, અંકલ પ્રેમમાં પડી છું, હવે રસ્તો બળતો નથી, તમારો પ્રોગ્રામ સાંભળ્યા પછી મને રસ્તો બતાવો કે મારે કયા રસ્તે જાવું. અહીંયા કોઈ માફ કરજો, આ તો ચિઠ્ઠી આવી એટલે વાત નીકળી એટલે કહું છું. એક છોકરી પ્રેમમાં પડેલી, એણે મને કીધું કે મારે આને યાર લગ્ન કરવા કે ન કરવા. ત્યારે મેં એટલું જ કીધું કે બેટા પરીક્ષા આખું વર્ષ ભણીએ ને તો 3 વર્ષમાં 3 વાર પરીક્ષા આવે. તું જેને પ્રેમ કરતી હો એને એની પરીક્ષા લઈ જો. ટૂંકમાં હું કહું છું, છોકરીઓને પણ આ સમજવા જેવું છે. સારા ઘરની દીકરી હતી, એનો બાપ કોઈને કહી શકે એમ નહોતો. અશ્વિન જોશીને વિશ્વાસ મૂકી અને બોલાવ્યો, અને એ દીકરીને મેં એટલું જ કીધું કે તું જેને પ્રેમ કરતી હોય ને એને પેલા અઠવાડિયું મળવાનું બંધ કર. પછી તારે એમ ફોન કરીને એને કહેવાનું, શું કહેવાનું કે તબિયત બરાબર નથી, ડોક્ટરે મળવાની ના પાડીશ. પછી શું કરવાનું તો કે પછી કહેવાનું ખોટા એક્સરે ભેગા કર અને એને તારા પ્રેમીને ફોન ઉપર એટલું કે મારી 2 કિડની ખલાસ થઈ ગઈ છે. આવું બધું કર્યું, અને જેવું પેલી છોકરી એના પ્રેમીને એટલું કીધું કે મારી 2 કિડની ખલાસ થઈ ગઈ છે એટલું કીધું, એ દિવસથી પેલાનો ફોન આવવાનો બંધ થઈ ગયો, મળવાનું બંધ થઈ ગયું. પેલી છોકરી મને કે અંકલ આનો ફોન નથી આવતો, મળતો નથી. મેં કીધું ચાલ આપણે એને ઘરે જઈએ. અમે એને ઘરે ગયા. મેં કીધું જા. એની બેને બહાર આવીને કીધું ઈ નથી ઘરમાં. મને કે અંકલ પણ એનું બાઇક પડ્યું હતું. તને ના પાડી શું કામ? બેટા એને તારામાં રસ નહોતો, એને તારા શરીરમાં રસ હતો. સાંભળી લે, નહીતર આજ તો તને જોઈ સાચો પ્રેમ કરતો હોત ને તો તારી ગમે એવી પરિસ્થિતિની માલિકો. અત્યારે તો તારી 2 કિડની ફેલ થઈ ગઈ, તારી બાજુમાં એને ઊભું રહેવાની જરૂર હતી. અરે તું ગમે એવી છો તો મારી છો, ક્યોંકि સચ્ચે પ્રેમ કી તો સારે જહાં पे असर होगी, અને ન होगी तो समझना तेरी कहीं कसर होगी. પછી મને એને કીધું અંકલ હવે હું શું કરું? બસ બેટા હવે તારા બાપની આબરૂ વધારી દે. જાવ અંકલ મારા પપ્પાને કહો કે હવે મારા માટે છોકરો શોધે, અને હવે મારો બાપ મને જ્યાં પરણાવશે ત્યાં હું પરડીશ. અંકલ જોઈ લીધો એ દુનિયાની માલિકો પ્રેમ શું ચીજ છે. બસ અહીંયા બેઠેલી એવી દીકરીઓને પણ પ્રાર્થના છે, ક્યાંય એવું હોય પરીક્ષા કરજો, ખબર પડશે જિંદગીની માલિકો તમને કોણ. પણ માં જેવો પ્રેમ તો જગતમાં કોઈ નહીં કરે, એટલું યાદ રાખજો. અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સાત, પૂનમ ચંદ્રના પાનિયા આગળ ડોસી લખાવે ખત. ગગોયનો મુંબઈ ગામે ગીગુભાઈ ગાગજી નામે. ગગોયનો મુંબઈ ગામે ગીગુભાઈ ગાગજી નામે. ગગોયનો મુંબઈ ગામે ગીગુભાઈ ગાગજી નામે. લખ કે મારી 5 વર્ષમાં પહોંચી નથી એક પાય, કાગળની આ ચબરખી પણ મળી નથી મારા ભાઈ. સમાચાર સાંભળી તારા રોવું મારે. હા ઓલી વાત અધૂરી રહી ગઈ ને. કઈ વાત? વૃદ્ધાશ્રમ વાળી. તમારા વાઈફને એમ કહેવાનું ચાલ આગળ બેસ ગાડીમાં, એટલે આગળ બેસે. પછી ગાડી ક્યાં લઈ જાશો? સીધી વૃદ્ધાશ્રમ નહીં, તમારા હાહરે લઈ જવાની. હાહરે લઈ જાવીને તમારી વાઈફને કહેવાનું જા તારા મમ્મી પપ્પાને બોલાવ. મારા મમ્મી પપ્પાનું ત્યાં શું કામ છે? અરે બોલાવ તો ખરી બકા, અમારા મા બાપ કાયમ માટે જાય છે, તને મળી લઈએ.
હા એ વાત સાચી હો. જેવા એના મા બાપ આવે એટલે એને પકડીને બેહાડ દેજો કે મારા મમ્મી પપ્પાને શું કામ ભેગેલું? અરે બકા, આ મારા મમ્મી પપ્પા કાયમ માટે વૃદ્ધાશ્રમની માલિકો રહે તો એને કોકની કંપનીની જરૂર પડે ને, એટલે એને વેવાણની એને કંપની મળે ને, એટલે તારા મા બાપની સીટ બુક કરાવી લીધી છે ઓલરેડી અત્યારે. સમજી ગયા? પણ આ બૈરાને એના મા બાપ તો ઘીની નાળ, આપણા મા બાપ તો ગાજર મૂળો. ઓલો પુરુષ છાપું વાંચતો તો તાર આવ્યો, પત્ની રહોડામાંથી પૂછ્યું કોનો તાર આવ્યો? પુરુષ રડતા રડતા કે બા ગુજરી ગયા. તો ઓલી રસોડામાંથી હું કે ખબર છે, સારું કર્યું બા બિચારા ઉંમર લાયક હતા, બાને બિચારાને બહુ તકલીફ હતી, બા બહુ પીડાતા હતા, સારું કર્યું બા છૂટી ગયા. ઓલો પુરુષ કે મારી નહીં તારી. તો રહોડામાંથી કહો હવે હું થાય, હવે મને ખોટું ખોટું બધું કોણ શીખવાડશે? અને સાંભળો, પરણેલી દીકરીઓને ઘરે માએ બહુ પૈડું રહેવું જોઈએ નહીં, એટલું યાદ રાખજો. અને પૈડું રહેવાનું થાય ને તો સારી શિખામણ આપજો. અને જમાયું તમને પણ કહું છું, હા હરે 1, 2 કે 3 દિવસ જ રોકાવાય, હા હરે ચતુર્માસ ન કરાય. નહીં તો શરૂઆતમાં બધા એમ કે કુમારને પાણી આપો, કુમારને આમ આપો, કુમારને તેમ આપો. ચતુર્માસ કરો તો સસરા એમ કે કુમાર મહેમાન આવ્યા છે, બધાને પાણી પાઈ દો. જય હો. કોઈને પણ ઘરે, પુરુષોને કહું છું, તમારી સાસુ જો તમારે ઘરે રહેતી હોય, એના દીકરા એને ન સાચવતા હોય તો તમે તમારી સાસુ અને સસરાને પણ એની માલિકો મા બાપનું દર્શન કરીને સાચવજો. એ ખોટું નથી, એટલું યાદ રાખજો. મને મારી સાસુ બહુ ગમે છે. મારી સાસુ મારે ઘરે આવે તો હું 1-1.5 મહિનો સિવાય જવા ન દઉં. શું કામ ગમે છે એ પૂછો. સાચવે સારી રીતે, સવારના વહેલી ઉઠી જાય બિચારી, આપણે એટલો પ્યાર કરે, એટલો પ્યાર કરે. આપણે હજી બ્રશ કરતા હોય તો ચા તૈયાર હોય, નાસ્તો ગરમ હોય, ટાઢો નહીં, ભરી રાખેલો. ખરેખર ભાખરી જોઈ, કુમાર ભાખરી ખાય, તેલવાળું નહીં ખાય. આખો દિવસ મારી સાસુ મારું એટલું ધ્યાન રાખે, એટલું ધ્યાન રાખે. મને મારી સાસુ બહુ વાલી છે, કારણ કે મારી સાસુ સમજતી હોય છે કે મારો જમાઈ બિચારો કેટલો દુખી છે. ક્યાં હુઆ ભૈયા? હે? કારણ કે સાસુને જ ખબર હોય કે મારા ઘરનું વાવાઝોડું હાંચવીને બેઠો છે. હશે દીકરાને કાજ દેવું કરે રે લોલ, દીકરાને કાજ દેવું કરે રે લોલ. ભણી થશે દીકરો મહાન રે, બાપની લાગણીઓને જાણજો રે કે લોલ. તમે બાપની લાગણીઓને જાણજો રે લોલ. કે તમે બાપની લાગણીઓને જાણજો રે લોલ. કોઈ ભાઈએ સરસ લખ્યું છે, ઈશ્વર તારી હયાતીના પુરાવાની જરૂર નથી, કારણ કે માં તને જોયા પછી ઈશ્વરની કોઈ જરૂર નથી. સુંદર લખ્યું છે. પણ હું તો એટલું જ કહું છું, ઈશ્વરને આપણે જોયા છે જ ક્યાં? હે? કોણે ઈશ્વરને જોયા છે? કોઈ આમાંથી જોયા હોય એવા? ઈશ્વરને જોયા હોય એવા? ઈશ્વરભાઈ પાડોશી નહીં હો, આ બિચારો આંગળી ઊંચી કરે છે છોકરો. એક ફોટો પરમાત્માનો લ્યો અને એક માને લ્યો, બેને પાસે બેસાડો અને સામે બેસીને એટલું કહો કે જે મને ખવડાવશે એના હાથે ખાઈશ, નહીં ખવડાવે ત્યાં સુધી ભૂખો રહીશ. તો ફોટામાંથી કોઈ દી હાથ બહાર નહીં નીકળે, પણ વૃદ્ધ માં હશે ને લાકડીના ટેકે ટેકે પણ એ તમને કંઈક લઈ આવીને ખવડાવશે. મારો દીકરો ભૂખો ન રહેવો જોઈએ. મારી જનમેદની સુંદર બેઠી છે. એક મારી વધારે પ્રાર્થના છે કે અહીંના યુવાનોને વૃદ્ધાશ્રમ અહીંયા હોય તો તમે જાજો. એની માલિકો જે મા બાપ હોય એ મા બાપને દીકરા અને વહુ ન હોય તો હે યુવાનો, તમે એ મા બાપને દત્તક લઈ લેજો. એટલી મારી તમને પ્રાર્થના છે. તમારે કાંઈ કરવાનું નથી. વૃદ્ધાશ્રમની માલિકો દીકરા જાતા નથી, દીકરીઓ જાય છે. 200 રૂપિયાની એક સામાન્ય ફી પણ દીકરા ભરવાને માટે વૃદ્ધાશ્રમની માલિકો નથી જાતા, એટલું યાદ રાખજો.
વૃદ્ધાશ્રમની માલિકો એક દીકરાએ જઈ મળવા ગયો એની માને, માં કાંઈ કામ છે? કે હા બેટા એક કામ છે. શું? કે મારા ઓરડાની માલિકો મને એક પંખો નખાવી દઈશ. માં, હું અહીંયા તને મળવા આવ્યો, તું મને પંખાની વાત કરે છે? બેટા તે મને પૂછ્યું કાંઈ કામ છે, મેં તને કામ કીધું. કે માં ઘરની માલિકો પવન તને ગમતો નતો, એસી ની તું એસી બંધ કરી દેતી હતી, અહીંયા પંખાનું શું કામ છે તારે? અરે બેટા, બેટા મારા ખોળાની માલિકો તું જ્યારે રમતો તો લાઈટ વહી જતી હતી ને બેટા, ત્યારે તું ધલવલી ઉઠતો હતો બેટા. તારા ઘરમાં એસી, તારી ઓફિસમાં એસી, તારી ગાડીમાં એસી. બેટા મને એક પંખો મારા ઓરડાની માલિકો નખાવી દે રે દીકરા, એક પંખો. કે માં મારા ઘરના એસીને તારા વૃદ્ધાશ્રમના ઓરડાના પંખાને લેવા દેવા શું છે? કે બેટા હું એટલા માટે કહું છું, તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો ને ત્યારે તારો દીકરો જોતો તો ન કરે નારાયણ ને કાલ હવારે તારો દીકરો તને આજ વૃદ્ધાશ્રમની માલિકો મૂકી જાય અને તારે આજ ઓરડાની માલિકો રહેવાનો આવે ને બેટા, તો આજે તે પંખો નખાવ્યો છે ને તો એ વખતે તને કામ આવશે. એટલા માટે કહું છું કે બેટા એક પંખો મારા વૃદ્ધાશ્રમના ઓરડાની માલિકો મને નખાવી દે. સાચી વાત છે સાહેબ, માં તો દીકરાનું હારું જ ઈચ્છે છે. જેથી મારી માં જે હોસ્પિટલની માલિકો છેલ્લા શ્વાસ લેતી હતી અને એ વખતે હું તો કહું છું કોઈ ડોક્ટરોને એટલી પ્રાર્થના છે, જેટલા ડોક્ટરો બેઠા હોય એટલા, કે કોઈના વૃદ્ધ મા બાપ પથારીની માલિકો હોતા હોય તો એની પાસે કેટલું બિલ થયું છે એની કોઈની ચર્ચા નહીં કરતા. પ્લીઝ મારી પ્રાર્થના છે, કોઈના વૃદ્ધ મા બાપની પાસે જોરથી બોલતા નહીં કે આ ડોશીનું કે ડોશાનું એટલું બિલ થઈ ગયું છે. એક ડોક્ટરે બીજા ડોક્ટરને એટલું કીધું કે કોઈ કલાકારની માં છે, 2.5 થી 3 લાખ રૂપિયાનું બિલ થયું છે, કદાચ ચૂકવી શકે કે ના ચૂકવી શકે. મિત્રો, મરણ પથારી સુતેલી માં સાંભળી ગઈ. માએ એટલું જ કીધું, બેટા અહીંયા આવ, શું છે? બહુ થઈ ગયું ભાઈ, ખૂબ જીવાણી મારા દીકરા, ભગવાન તારું બહુ સારું કરે. બસ હવે મને રજા આપી દે મારા ભાઈ. કેમ રજા દઉં માં? કયો એવો દીકરો હોય કે જે પોતાની માને રજા આપે? બેટા હું મરું અને તને મારતી જાઉં, માં જીવાડે કોઈની પોતાના સંતાનને મારે નહીં બેટા. મેં કીધું ક્યાં માં મને મારવાની વાત આવી? કે બેટા 2.5-3 લાખનું બિલ થઈ ગયું દીકરા, વધારે ને વધારે બિલ ચડતું જાય બેટા, તારી મરણ મૂરી ખલાસ થઈ જાય મારા દીકરા. બસ ખૂબ જીવી લીધું દીકરા, ભગવાન તારું સારું કરે. જવા દે. માં તો ગઈ. દોસ્તો, દુઃખ એટલા માટે છે કે જે દિવસે જુનાગઢના ઘરની માલિકોને મારા માટે માં દુઃખી થતી, કોકના ગોદડા સીવા જતી, કોકના દાણા વીણવા જતી, કોકના પારકા કામ કરવા જતી અને અમને મોટા કર્યા. એ દિવસે અમે સમજણ આવી હતી, અમને એમ હતું કે મારા હાથની માલિકો સોનાના પાટલા પહેરાવશું, મારા ગળાની માલિકો સુંદર મજાની સોનાની કંઠી પહેરાવશું અને માને હારો હાડલો ઓઢાડીને અમે ફરવા લઈ જશું, ગાડીમાં બેસાડીને. અરમાન ન પૂરા થયા, કારણ કે એ વખતે અમારી પાસે પૈસા નહોતા. જે દિવસે અમારી પાસે સંપત્તિ આવી એ દિવસે અમારી પાસે અમારી માં નહોતી. બસ અમારી પ્રાર્થના છે, તમારા ઘરની માલિકો, તમારા મા બાપ જો પરમાત્માએ તમને દીધા હોય તો એ પુણ્યશાળી મા બાપોની જેટલી થાય એટલી સેવા કરજો, જેટલી થાય. કમથી કમ તમે એને કડવા વેણ નહીં સંભળાવો તો પણ મોટી તમારી સેવા છે. તમારી માં વૃદ્ધ થઈ ગઈ હોય
તો વહુને પ્રાર્થના છે તમારી સાસુને નવડાવજો. તમારા બાપ વ્રત થઈ ગયો હોય તો પુરુષોને પ્રાર્થના છે એને તમે નવડાવજો. અમારા ઘરની માલિકો આજે અમે અમારા મા બાપનો ઓરડો જુદો બનાવીને રાખ્યો છે. આજે એના ફોટા અમે રાખ્યા છે. અમે એની લાકડી, એની ટોપી, એનું ધોતિયું, માનો હાડલો અમે આંચવીને રાખ્યો છે. આજ પણ જેથી હાથી વ્યાધિ ઉપાધિ જ્યારે ચારે બાજુથી સતાવતી હોય, મને ક્યાંયથી રસ્તો ન મળે ને, ત્યારે આજ પણ હું મારી માં સૂતી પથારીની માલિકો આળોટી લઉં છું ને. જે શાંતિ મને હિમાલયની માલિકો નથી મળતી, એ શાંતિ મને મારી માની પથારીની માલિકો મળે છે. આજ આ કાર્યક્રમને પણ મારી માં અને મારો બાપ સાંભળે છે. મને શ્રદ્ધા છે કે મારો જ્યાં જ્યાં કાર્યક્રમ થાય ને મારી માં અને મારો બાપ આવીને હાજરી આપે છે અને 100% એમ કહે છે કે દીકરા સફળ થા, તારી હારે છે, ચિંતા ન કરતો. તું અનેક મા બાપના તને આશીર્વાદ મળે. એવા મારા મા બાપ ભેગા રહીને મને આશીર્વાદ આપે છે. આ ચમત્કાર નથી તો શું છે? 9 વાગ્યાની જનમેદની બેઠી છે, જે ઊભી નથી થઈ. અને માણસ 1 કલાક પગ વાળીને બેસી નથી શકતો. એ લોકો નીચે બેસી ગયા છે, 3-3, 4-4 કલાકથી નીચે બેઠા છે. એ મા બાપના આશીર્વાદ નથી તો શું છે? મને એક ભાઈએ પૂછ્યું, મને કે તમે તમારા મા બાપને રાખતા હતા? મેં એ ભાઈને કીધું ના, હું મારા મા બાપને નહોતો રાખતો. ભાઈ મને ખીજાવા માંડ્યા, મા બાપને નથી રાખતા? મેં એને કીધું તમે મને જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપું છું. હું મારા મા બાપને નહોતો રાખતો, પણ મારા મા બાપ મને રાખતા હતા. મારા મા બાપ મને ભેગો રાખતા હતા, એટલું યાદ રાખજો. ગૌરવ લઈને ફરતા નહીં કે અમે મારા મા બાપને રાખીએ છીએ. કોઈ કોઈના મા બાપને કોઈ રાખતું નથી. મા બાપ આપણને રાખે છે, આ દુનિયાની માલિકો. હશે માં તો વહી ગઈ, પણ તમને એમ નથી લાગતું કે આ 2 વર્ષની માલિકો આ અદ્ભુત સિદ્ધિ કોના આશીર્વાદ હશે? અહીંયા કોઈ ફિલ્મના એક્ટરને બોલાવો તો આટલી જનમેદની થાય, એના બદલે હજી કોઈ મને ઓળખતા નથી એવા ખાલી અશ્વિન જોશીને સાંભળવા નથી આવ્યા, પણ હેડિંગ છે ને કે મા બાપને ભૂલશો નહીં, એને સલામ કરવા આવ્યા છે. એટલું યાદ રાખજો. આ મા બાપની દુઆ છે, એટલું યાદ રાખજો. બસ છેલ્લે મારી પ્રાર્થના પણ છે બધા પુરુષોને, શાંતિથી જીવવું હોય તો મિલકત દીકરાઓને લખી દેતા નહીં. એ ઘણા છોકરાને એમ થયું કે એ દાઢી વાળે બગાડ્યું. હું તો સાચી વાત કહું છું ભાઈ. લખી આપ્યું પુત્રને સગળું, એ જ કારણ આજ નડ્યું. ઘર અમારું હતું છતાં ઘરથી બેઘર થવું પડ્યું. લાજ આબરૂ ઢાંકવા પુત્રોને વવો સામે પણ ઝૂકવું પડ્યું. અરે નથી જતા કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં શોખથી, પણ એ તો જાય છે ઓલા કપૂતોના કોપથી. નથી જતા કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં શોખથી, પણ જાય છે કપૂતોના કોપથી. લખી દેતા નહીં છોકરાઓને મિલકત. માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં. માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં. સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. સઘળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. સઘળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. જન્મ દીધો એણે તુને દુઃખ વેઠી અપાર. પાળી પોષી મોટો કીધો મમતાનો ભંડાર. સેવા એની કરી લેજો, દુઆ એની લઈ લે. જન્મ દીધો એણે તુને દુઃખ વેઠી અપાર. પાળી પોષી મોટો કીધો મમતાનો ભંડાર. સેવા એની કરી લેજો, દુઆ એની લઈ લેજો. સેવા એની કરી લેજો, દુઆ એની લઈ લેજો. સેવા એની કરી લેજો, દુઆ એની લઈ લેજો. ફરજ ચૂકશો નહીં, એને દુભવશો નહીં. ફરજ
ખુશ કરી પરણાવ્યો ત્યારે પકડી સાસરવાટ આશા એની પૂરી કરજો વાત હૈયામાં ધરજો આશા એની પૂરી કરજો વાત હૈયામાં ધરજો આશા એની પૂરી કરજો વાત હૈયામાં ધરજો અવગુણ ગાશો નહીં ઉપકાર ભૂલશો નહીં અવગુણ ગાશો નહીં ઉપકાર ભૂલશો નહીં સગળું મળશે જગમાં મા બાપ મળશે નહીં